નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચના કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. લોકમંચમાં આજે વાત કરવી છે કે જે છેલ્લા 24 કલાકમાં જે મુદ્દાઓ સતત ચર્ચાઈ રહ્યા છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે દેશવાસીઓને અપીલ કરી છે, આ અપીલ એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે જે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ છે અને જે આર્થિક સંકળામણ અત્યારે જોવા મળી રહી છે તેને કારણે દેશવાસીઓને અપીલ કરે છે. હવે વડાપ્રધાને જે આ અપીલ જે ગઈકાલે કરી હતી તે જ અપીલ આજે વડોદરામાં પણ કરી છે. અપીલ કઈ છે? તેમની અપીલ મુખ્યત્વે એ જ રહી છે કે જે વર્ક ફ્રોમ હોમ પર તેમને ભાર આપવામાં આવ્યો છે કે જે કોરોના કાળમાં આપણે જે વર્ક ફ્રોમ હોમ કર્યું હતું, એટલે કે જે ઓનલાઈન મીટિંગ્સ કરી હતી અને ઘરે બેઠા જે કામ કર્યું હતું તેના ઉપર તેમણે ભાર મૂક્યો. આની સાથે સૌથી મહત્વપૂર્ણ તેમણે પેટ્રોલ ડીઝલ પર ભાર મૂક્યો કે કોઈ પણ એવા ખાનગી વ્હીકલ્સ હોય તો તેમાં જો બને તો જવાનું ટાળો અને જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે તેનો વધુમાં વધુ ઉપયોગ કરો. સાથે તેમણે વાત કરી પ્રાકૃતિક ખેતી, તેના ઉપર તેમણે ભાર મૂક્યો છે. પ્રાકૃતિક ખેતીમાં વધુમાં વધુ લોકો અપનાવે અને રાસાયણિક જે ખાતરો છે તેના પર નિર્ભરતા ઘટે તેના ઉપર તેમણે ભાર આપ્યો. બીજી તરફ તેમણે મહત્વની વાત કરી કે જે તેમણે વિદેશ યાત્રા હમણાં ઘટાડવાની વાત કરી. તેમણે લોકો દેશવાસીઓને અપીલ કરી છે કે વિદેશમાં પ્રવાસ કરવાનું ટાળો. સૌથી એક મહત્વપૂર્ણ મુદ્દો બીજો તેમણે તેમની અપીલમાં કીધો તો એ છે સોના ચાંદી. સોના અત્યારે તેમણે કીધું કે છેલ્લા હવે જે 1 વર્ષની વાત કરી તેમણે કે આ 1 વર્ષમાં તમે સોનું લેવાનું ટાળો. હવે આના પાછળ ઘણા એવા કારણો જાણવા મળે કે જે સોનાની વાત કરી કે જે સોના લેવાનું ટાળવાનું તેમણે કીધું, કારણ કે અત્યારે મોટા ભાગે જોઈએ કે રોકાણકારો સોનામાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, રોકાણ કરી રહ્યા છે, એટલે અર્થતંત્ર ઉપર પણ તેની અસર પહોંચતી હોય છે અને આ ઘણા બધા તેના કારણો જોવા મળી રહ્યા છે. તેને કારણે પણ તેમણે સોના જે રોકાણ કરવાનું છે તેમાં ટાળવાની વાત કરી. સાથે તેમણે વાત કરી કે 1 વર્ષ સુધી જે બિનજરૂરી સોનાની ખરીદી ટાળવી. દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે પીએમ મોદીની જે અપીલ છે અત્યારે ચર્ચાઈ રહી છે અને લોકોમાં ક્યાંક એક ડરનો માહોલ પણ છે કે આ શું થઈ રહ્યું છે. વડાપ્રધાન દ્વારા અચાનક જ જે બંને મહત્વની સભાઓ અને જાહેર સભામાં જ્યારે વડાપ્રધાન દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવે ત્યારે આવશ્યક છે કે લોકોમાં પણ એક ડરનો માહોલ હોય છે, પરંતુ આમાં લોકોએ ડરવાની જરૂર નથી. આમાં એક આર્થિક કારણો રહેલા છે અને આર્થિક કારણોને સમજવાની જરૂર છે કે કયા એવા કારણો રહેલા છે અને કેમ આ અપીલ અત્યારે જ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામ વિશે વાત કરવા માટે આપણી સાથે વિશ્લેષકો જોડાઈ ચૂક્યા છે. પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સાથે જોડાયા છે સિદ્ધાર્થ ભટ્ટ કે જેઓ ઇકોનોમિસ્ટ છે. સિદ્ધાર્થજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સિદ્ધાર્થભાઈ, સૌપ્રથમ જે અત્યારે વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને આર્થિક પડકારો વચ્ચે દરેક દેશ અત્યારે ઝઝૂમી રહ્યું છે, ના ફક્ત અત્યારે ભારત દેશ પરંતુ દરેક દેશની ક્યાંક આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બંને જાહેર સભામાં આ પ્રકારનું સંબોધન તેમનું આપવું, એટલે દેશવાસીઓને તેમણે જે અપીલ કરી છે, સૌપ્રથમ તો એક આર્થિક વિશ્લેષક તરીકે આપનું શું માનવું છે? આ જે અપીલ છે મોટાભાગે તે આર્થિક કારણો સાથે જોડાયેલી છે. ત્યારે આપની વાત સાચી છે કે 7 મુદ્દાનો જે એમણે કાર્યક્રમ જ હું તો કહું કે સોમવારથી રવિવાર સુધી દર દિવસે સોમવારે તમારે વર્ક ફ્રોમ હોમ કરવાનું, મંગળવારે જે આપણા સામાજિક પ્રસંગો આવતા હોય તો નક્કી કરવાનું સોનું નહીં ખરીદીએ, પછી ત્રીજા દાડે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવાનું, ચોથા દાડે બાફેલું ખાવાનું, 5મા દાડે નેચરલ ફાર્મિંગમાંથી ઓર્ગેનિક ફળફળાદી લાવવાની, 6થા દિવસે સ્વદેશી ખાદીના કપડાં પહેરવાના અને 7મા દિવસે પરદેશ જવાના સ્વપ્નમાં રચવાનું નહીં અને આપણી બાજુનું જે પ્રવાસન સ્થળ હોય ત્યાં જઈને આવવાનું. આ 7 પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો એક સમયે આર્થિક બાબતો તો છે જ, કારણ કે આપણા દેશનું વિદેશી હુંડિયામણ 2 બાબતોમાં પુષ્કળ જાય છે. એક જાય છે સોનું અને બીજું જાય છે પેટ્રોલિયમ. આપણે 100 રૂપિયા કમાતા હોઈએ, માની લો કે 100 રૂપિયા પરદેશમાં ખર્ચો કરતા હોય તો 80 રૂપિયાથી વધારે ખર્ચો આ 2 બાબતોમાં જતો રહે છે. એટલે સ્વાભાવિકપણે દેશના વડાપ્રધાન તો એમને ચિંતા સતાવતી હોય કે જો આવું ને આવું જો ચાલતું રહેશે, કારણ કે વિશ્વના યુદ્ધ ઉપર આપણો કંટ્રોલ નથી, હજી આપણે વિકસિત ભારત બન્યા નથી, એટલે આપણું જે વજન પડવું જોઈએ ને એ બનતા હજી 2047 થશે. એટલે હવે પ્રશ્ન એ થાય છે 7 હેબિટ્સ ઓફ સક્સેસફુલ પીપલ, આવી એક પુસ્તિકા બહાર પડી હતી. તો આ 7 હેબિટો આપણે આપણા દિનચર્યામાં મૂકીશું તો આપણા માટે સારું છે. કારણ કે કોઈ પણ સરકાર હોય તો એ તો શું પેટ્રોલનું ખપત થશે તો એનો જે બોજો છે નાગરિકો ઉપર જ પડવાનો છે. એટલે વડાપ્રધાનશ્રીએ
આપણી સામાન્ય જનતાની ચિંતા કરીને એમણે આ વાત મૂકી છે. કારણ કે આ વાત નેતાઓ અને બાબુઓને લાગુ પડતી નથી. શેઠની શિખામણ જાપા સુધી. જો ખરેખર આપણા દેશના નેતાઓ અને બાબુઓ આ 7 મુદ્દાના વચનો ઉપર અમલીકરણ કરે ને તો દેશની તાસીર બદલાઈ જાય. એટલે એવી આશા રાખીએ કે કાલથી દરેક બાબુઓ એમની સફેદ કલરની પરદેશની ગાડીમાં બંધ થઈ જાય અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવે, બસમાં આવે, મેટ્રોમાં આવે. જેવી રીતે આપણા આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ હતા તો એસટી બસમાં મુસાફરી કરી. તો એવા દિવસોની અત્યારે જરૂર છે ભારતને. એટલે પેલા નેતા એનું આચરણ કરે અને પ્રજા પછી એનું આચરણ આપોઆપ કરશે. તમે જોયું હશે તો લાલ બત્તીનો પેલા ક્રેઝ હતો, પણ મોદી સાહેબે લાલ બત્તી બંધ કરાવી દીધી. એટલે આજે કોઈ બાબુઓ લાલ બત્તીવાળી ગાડી વાપરતા નથી. તો ટોપ ટુ બોટમનો અપ્રોચ જ્યારે આવશે ત્યારે ખરા અર્થમાં જે સ્વદેશીકરણ કરવાનું છે કે દેશનું વિદેશી મહામૂલ્ય વિદેશી હુંડિયામણ બચાવવાનું છે તો આવી રીતે થશે. અને સરકાર એની રીતે રિન્યુએબલ એનર્જી, ઓલ્ટરનેટ એનર્જી એની ઉપર કામ કરી જ રહી છે. આપણે જોશો કે EV વ્હીકલ આવી રહ્યા છે, એટલે કે પેટ્રોલની ખપત ઓછી થાય અને એમાં આપણે ઇથેનોલ મિક્સ કરી જ રહ્યા છે. એનાથી ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે. પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો ગુજરાતનો સર્વપ્રથમ જિલ્લો ડાંગ જિલ્લો એ ઓર્ગેનિક ફાર્મિંગ માટે પ્રચલિત છે. અને ઘણીવાર વિદેશની કંપનીઓ જે રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓ છે આપણને બીવડાવશે પણ ખરી કે તમારો પાક ઓછો ઉતરશે, મોંઘવારી વધી જશે પાક, કારણ કે ડિમાન્ડ અને સપ્લાય, પાક ઓછો ઉતરે તો માલની શોર્ટેજ થાય. પરંતુ આપણી ધરતીમાં છે તો એને કેટલું રસાયણ આપીશું? 2 કે 3 વર્ષ સુધી જો આપણે પ્રાકૃતિક ખેતી ઉપર ગયા તો આપોઆપ એ જમીન ફરીથી પુનર્જીવિત થાય છે, ફરીથી ફળદ્રુપ થાય છે. અને જે રાસાયણિક ખાતરમાં જે પાક ઉતરે છે એનાથી 1.5 ગણો 2 ગણો પાક ઉતરશે. અને સરવાળે આપણા લોકોને કેન્સરથી આપણે બચી શકશું, લાઇફસ્ટાઇલ ડિસીઝથી બચી શકશું અને પૌષ્ટિક શાકભાજી ફળ ફળાદી આપણને મળતા થશે અને ખેડૂતોને પણ ભાવ બમણો મળશે ઓર્ગેનિક ફાર્મિંગથી. એટલે આ બહુ સારી બાબત છે. અને આપણે જે સેન્દ્રિય ખાતર છે એનો જેટલો પ્રચાર પ્રસાર થાય એની માટે આ એક આવકારદાયક પગલું છે. સ્વદેશીની વાત કરવામાં આવી તો જે આત્મનિર્ભર ભારતનો જે મૂળ કોન્સેપ્ટ છે એ સ્વદેશી પ્રોડક્ટ્સનો છે. તો સ્વદેશી પ્રોડક્ટ્સનું જેટલું ચલણ વધશે તો મારા ગામડાની પાપડ મઠિયા બનાવતી બહેનોને રોજગારી મળશે. સાથે સાથે ઠંડા પીણા બનાવતી જે છાશ બનાવે છે તો એ ઉનાળામાં છાશનું ચલણ વધે તો મારા પશુપાલકોને 2 પૈસા મળે. અમૂલનું ટર્નઓવર 1 લાખ કરોડ છે. કેટલું? 1 લાખ કરોડ. અને એ બધા પૈસા આપણા ગુજરાતની 35 લાખથી વધારે બહેનો જે એની માલિક છે એમને જાય છે. એટલે કેટલી મોટી ઇકોનોમીનો સર્જન થાય. અને જે પેલા ઠંડા કોલા આવે છે એમાંથી એ બધી પરદેશની કંપનીઓ છે અને આરોગ્ય માટે તો સારું છે જ નહીં, ઇકોનોમી માટે પણ સારું નથી અને હેલ્થ માટે પણ સારું નથી. તો જે આ સ્વદેશીનો કન્સેપ્ટ છે તો એમાં વડાપ્રધાનશ્રીએ જે વાત કરી એ 100% કાબિલે દાદ છે અને આપણે સૌએ એને અનુસરવું જોઈએ. ફોરેન ટ્રાવેલની વાત કરી તો આ વખતના બજેટમાં આપણે જોયું હશે, કેન્દ્રીય બજેટ હોય કે રાજ્યનું બજેટ હોય, વેડ ઇન ઇન્ડિયા એન્ડ વેડ ઇન ગુજરાત. તો ગુજરાતમાં પણ પ્રવાસનના એટલા પુષ્કળ સ્થળો છે. તમને પહાડ જોઈએ તો પહાડ મળે છે, નદી જોઈએ તો નદી મળે છે, દરિયો જોઈએ તો દરિયો મળે છે. તો ગુજરાત અને ભારતમાં આખા વિશ્વમાં જે સુવિધાઓ છે, કુદરતી રમણીય સ્થળો છે, બધું જ છે. તમે કાશ્મીર જશો તો આપણને બરફ મળે છે અને કેરેલા જાઓ તો ચોખ્ખો દરિયો મળે છે. આનાથી સવિશેષ બીજું શું જોઈએ? જ્યારે પરદેશના લોકો અહીંયા આવતા હોય તો આપણે પરદેશ જવાની ક્યાં જરૂર છે? તો આનાથી આપણું બીજું વિદેશી હુંડિયામણ બચી જાય છે. અને આ યુદ્ધના સમીકરણોમાં આપણે જોયું હશે તો સ્વાભાવિકપણે વડાપ્રધાનને આપણા સૌની ચિંતા હોય. કારણ કે જે લાસ્ટ યર દુબઈ કેટલા બધા લોકો ગયા હતા, આ વખતે કોઈ દુબઈ જ ગયું નથી મિડલ ઇસ્ટમાં. કારણ કે ખબર છે ગમે ત્યારે ફટાકડા ફૂટે તો જાનમાલનું નુકસાન થઈ શકે. તો આપણે પણ દુબઈ જેવા મોટા મોલ ગુજરાતમાં બન્યા છે એર કન્ડિશન સાથેના. ખાલી એક દુઃખદ ઘટના એ છે કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરી તો એ દેખાદેખીમાં આપણે લોકો લોન લઈને પણ ગાડીઓ લઈએ છીએ અને હવે તો પેટ્રોલ પૂરવાનું EMI આવ્યું એવું સાંભળવામાં આવ્યું છે. એટલે જે દેખાદેખીમાં આપણે પૈસાનો વેડફાટ કરીએ છીએ મોજ શોખ માટે તો એ થોડો કંટ્રોલ કરવો જોઈએ. કારણ કે આ વૈશ્વિક પરિસ્થિતિમાં જ્યારે મોંઘવારી અને મંદી ડબલ એન્જિન ચાલતું હોય
તો આપણે એક એક રૂપિયો બચાવવો પડશે. આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे એવી જરૂરિયાત નથી થઈ, પરંતુ જે વેડફાટ કરીએ છે અન્નનો અને પૈસાનો, જેની જોડે વધારે પૈસા છે રેલમછેડ કરે છે, તો એમણે પણ ક્યાંક ને ક્યાંક થોડી માનવતાવાદી પગલું રાખવું પડશે અને લોકહિત માટે જે પગલાં લેવા પડે એ લેવા પડે. પરંતુ હું ફરીવાર એ કહું છું કે મારો ઉપરવાળો એટલે કે જે નેતાઓ જેવું આચાર અને વિચાર કરે છે, પ્રજા એને ફોલો કરશે, એટલે વીઆઈપી કલ્ચર બંધ થવું જોઈએ. ઓકે પ્રશાંતજી, પીએમની જે પ્રકારે બંને સંબોધનમાં તેમણે જે દેશવાસીઓને અપીલ કરી છે, જે ગઈકાલે કરી હતી તે જ આજે પણ કરી છે દેશવાસીઓને અપીલ, અને આ અપીલો છે, અપીલમાં ક્યાંક ને ક્યાંક એવા આર્થિક કારણો જોવા મળી રહ્યા છે, પરંતુ પીએમની આ સલાહ કે ચેતવણી શું માનવું છે? દેશ હોય અને આપણે બધા એ દેશના એક નાગરિક, જવાબદાર નાગરિક તરીકે આપણા ઘણી બધી ફરજમાં આવતી હોય છે. અને જ્યારે આ રાષ્ટ્રવાદ, દેશપ્રેમ અલગ અલગ રીતે નિભાવવાનો વારો આવતો હોય છે. મૂળ વાત એ છે કે 28 ફેબ્રુઆરીએ યુએસ અને ઈરાનનું કે ઇઝરાયલ ઈરાનનું યુદ્ધ ચાલુ થયું. એ પછી ક્રૂડમાં આમ થશે, પેટ્રોલની અછત આવશે, ઇલેક્ટ્રિસિટી, એનર્જી સિક્યુરિટીનો ઇસ્યુ છે. ત્યારે આપણે ગૌરવ લીધું કે આપણા દેશને એક ઊની આંચ આવે એવી પરિસ્થિતિ નથી. વિદેશ મંત્રી, નાણામંત્રી, પેટ્રોલિયમ મંત્રી બધા આવી અને આમ એકદમ વિપક્ષ તો સાવ બોગસ છે, ખાલી ભડકાઈ રહ્યું છે, એવા આપણે સરસ મજાના દાવા કર્યા. અને પછી આજે 2 મહિનાની ઉપર 10 દિવસ ગયા. બંગાળની ચૂંટણી હતી, તમિલનાડુ, એટલે પ્રાયોરિટીમાં આ બધું કંઈ હતું નહીં, ક્રૂડ બૂડ આ છે તે છે. અને અચાનકથી બંગાળની ચૂંટણી થઈ ગઈ, જીતી ગયા, બીજે બધે જ્યાં આવવાનું હતું ત્યાં આવી ગયા, એટલે અચાનકથી જાગી અને આજે અપીલ કરવા નીકળી ગયા. કેટલું વ્યાજબી! એટલે આમાં તમારી દેશ પ્રત્યેની પ્રાયોરિટી ખબર પડે છે. નો ડાઉટ હું એક દેશનો નાગરિક છું, મારે કેટલું પાણી બચાવવું, કેટલી ઇલેક્ટ્રિસિટી બચાવવી, એ દેશદાજ મારામાં પણ હોય અને ઝૂંપડામાં રહેતા વ્યક્તિમાં પણ હોય અને સાહેબ સુધી હોય. તો બધું જ જનતા કરશે તો સરકાર શું કરશે? તમે જ્યારે હોય ત્યારે આઈને જનતા તાળી વગાડો, થાળી વગાડો, દીવા કરો, વોરિયર છો, ફાઇટર છો, આમ છો, તેમ છો, આવી બધી શબ્દો, એટલે જેને પેલા છે ને સુફિયાણી શબ્દો આપણે આપી અને અત્યારે બી કાર પુલિંગ કરો, આમ કરો, તેમ કરો, બધું જનતા કરશે તો સરકાર શું કરશે? અને તમે વિશ્વગુરુ છો, તમે વિશ્વની ચોથી ઇકોનોમી છો, તમે તો વિપક્ષે કશું કર્યું નથી. અત્યારથી જવાહરલાલ નહેરુએ દેશની પથારી ફેરવી નાખી. આ જ જવાહરલાલ નહેરુએ 1962માં ઇન્ડિયા ચાઇના વોરમાં આ જ રીતે અપીલ કરી હતી કે ભાઈ દેશમાં તકલીફ છે. 1962 15 જ વર્ષ થયા હતા દેશને આઝાદ થાય, કશું જ નહોતું. ત્યારે એમ કે ભાઈ જે સદ્ધર હોય, જેની પાસે કંઈક હોય દાગીનાથી માંડી, તો તમે દેશને આપો, દાન કરો. અને એ વખતે નેશનલ ડિફેન્સ એકેડેમીને દાન કરવાનું કીધું હતું, નેશનલ ડિફેન્સ જે ટ્રસ્ટ હતું એને, અને લોકોએ કર્યું હતું જેવી પરિસ્થિતિ. આજની તારીખે તમે દેશ પાસે આવી અપેક્ષા જો રાખો છો તો સામે તમે દેશને શું આપ્યું આટલા ટાઈમમાં? મોંઘા, તમે પેટ્રોલ ડીઝલ મોંઘા કર્યા. એટલે આજની આ વિષય ઉપર હું ચોક્કસ માનું છું કે આ ક્રિટિસાઇઝ જ હોય, આમાં બીજું કંઈ હોય જ ના શકે. આને જો તમે વધારવા જાઓ ને તો તમે મૂર્ખા જ ગણાવો. કેમ? પ્રધાનમંત્રી જ્યારે ઈચ્છા થાય ત્યારે ઊભા થઈ જાય, આવીને 8 વાગે આવીને કે નોટબંધી, 8 વાગે આવીને કે તમે કાલથી આવું છે. આ હોય જ ના શકે. તમે એક જવાબદાર વ્યક્તિ છો દેશના પ્રધાનમંત્રી તરીકે. હા, તકલીફ હોય તો જનતા અને વિપક્ષ બધા તમારી સાથે, પણ અચાનકથી 2 મહિના 10 દિવસ પછી તમે જાગ્યા તો 2 મહિના, અને બીજું હવે તો યુદ્ધ આમે પતી ગયું છે. ખુદ ઈરાને પણ અને ખુદ યુએસએ સ્વીકારી લીધું અને શાંતિની વાર્તાલાપ ચાલુ થઈ ગયો. તો હવે એવી શું તકલીફ આવી પડી કે તમારે આવીને લોકોને આવી અપીલ કરવી પડી? યુદ્ધમાં તમે વચ્ચે યુએસ ને ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થયું તો બ્લેકઆઉટ કરવાની વાત કરીને લગભગ 8 વાગે હું ને તમે બ્લેકઆઉટ થઈને પણ બેઠા હતા. આપણે બધા અંધારું ધપ કરી નાખ્યું હતું. એક ચોક્કસ દેશની પ્રણાલી હોય, ઇકોનોમીની ચિંતા હોય, આપણે કદાચ કાલ ઉઠીને પેટ્રોલ ખૂટી જશે તો શું કરીશું? આપણે એ ધીરે ધીરે ડાયવર્ટ થઈ રહ્યા છે. પણ દરેક વસ્તુનું એક એડપ્શન અને એક એક્સેપ્ટન્સ એ રાતોરાત ન આવે. તમે 8 વાગે આવીને કહી દો, અપીલ કરી દો, એટલે ઈચ્છા થાય ત્યારે તમે રોઈ બી લો છો. લોકો આગળ આવીને, મહિલાઓ આગળ બી તમે રોયા કે ભાઈ હું બિલ પાસ ના કરાવી શક્યો. તો આ બધું મને લાગે છે ક્યાંક ને ક્યાંક વધારે પડતું થઈ રહ્યું છે. હવે આ તો જનતાને સ્વીકાર્ય છે, કોઈ સવાલ જ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જનતાએ ખોબલે ને ખોબલે
બહુમતથી બહુમત બંગાળની જનતાએ પણ ત્યાંની હિંસાથી થાકીને સારી સરકારને કંઈક અપ્લાય બી કરી લીધી, એટલે જનાદેશ પણ આપી દીધો. પણ આ અપીલ કેટલી યોગ્ય છે? એક ખરેખર તટસ્થ વ્યક્તિ તરીકે તમે 100 જણનો ઓપિનિયન લેવાનો પ્રયત્ન કરો તો હું એવું માનું છું કે 190 જણા ક્યાંક ને ક્યાંક, જો બધા કરવાના જ છે, નથી કરવાનું એવું નથી, મને ખબર પડે છે, કારણ કે મારી પાસે એવા પૈસા નથી કે હું પેટ્રોલ બાળીને પેલું નથી કહેતા આ બાળીને તિરટ કરવા જઈએ ઘરનું બાળીને, એ હું સમજુ છું, પણ મારી મર્યાદામાં જેટલું થતું હશે એટલું હું કરીશ. અને એવી આપત્તિ આવી ગઈ કે તમારે આજે દેશવાસીઓને અપીલ કરવી પડી, તો દેશની તિજોરીમાં ક્યાં શું છે? તમારો સંગ્રહ ક્યાં છે? ક્રૂડનો સંગ્રહ કેટલો? તમે નાણાકીય ભંડોળની આપણે વાત કરતા હોય તો કેટલો? ફોરેન કરન્સી જે ભંડોળની વાત છે એ તમે કેટલે પહોંચાડ્યું? ગોલ્ડ રિઝર્વ આપણી પાસે કેટલું પડ્યું છે? એમાં તમે 12 વર્ષથી સત્તામાં છો, એમાં કેટલો ગ્રોથ લાયા છો? મને એવું લાગે છે, હું બહુ સ્પષ્ટ માનું છું, નો ડાઉટ જ્યાં જરૂર હોય હું એમને પણ ક્યાંક જ્યાં એપ્રિશિએટ કરવાનું હોય કે તમારી યોજનાઓ માથે ચડાવીએ છે, તમારા થકી દેશનું સલામતીની વાત માથે ચડાવીએ છે, બોર્ડર સિક્યુરિટી માથે ચડાવીએ છે, આપણો દુશ્મન દેશ આપણી સામે ઊંચી આંખ કરીને નથી જોઈ શકતા માથે ચડાવીએ છે. પણ તમે યાર જનતાને 140 કરોડ જનતાને આવી રીતે ઇમોશનલી આવીને કહી દો કે આ વાપરો, આવું ના કરો, હું આને યોગ્ય નથી માનતો. ચોક્કસથી પ્રશાંતજી, અને જે પ્રમાણે અત્યારે જોવા જઈએ કે 2 વખત જ્યારે વડાપ્રધાન દ્વારા જાહેર મંચ ઉપરથી આવા કોઈ અપીલ કરવામાં આવી, આવી કોઈ સલાહ દેશવાસીઓને આપવામાં આવે, તો દેશવાસીઓમાં પણ એક ડરનો માહોલ જોવા મળે કે હવે વડાપ્રધાન દ્વારા પણ જ્યારે જાહેર મંચ પરથી આવું કહેવાયું છે તો ચોક્કસપણે કંઈક થવાનું છે. પરંતુ અત્યાર સુધી જે ચૂંટણીનો સમય હતો ત્યારે જે આશ્વાસન આપવામાં આવતું હતું કે બધી જ પરિસ્થિતિ યોગ્ય છે, ભારત પાસે પૂરતો જથ્થો છે, ભારત પાસે કોઈ પણ એવી આર્થિક કટોકટી સામે લડી લેવાની તાકાત છે, એટલે દરેક રીતે પ્લાનિંગ ત્યારે બતાવવામાં આવ્યા. હવે જેવી ચૂંટણી પતી છે ત્યારે અચાનક જ આવું જાહેર મંચ ઉપરથી કહેવું પણ લોકોમાં ડરનો માહોલ ફેલાવી રહ્યું છે. સિદ્ધાર્થજી, ઇકોનોમિકલી જોઈએ તો દેશની આર્થિક પરિસ્થિતિ જે પણ અત્યારે છે આપણે જે ઉપર જોવા મળી રહી છે, અને તેમાં પણ યુદ્ધની પરિસ્થિતિ છે. જો કે જેમ પ્રશાંતજીએ કીધું એમ વાસ્તવિકતા પણ છે કે યુદ્ધ હવે સમાપ્ત થવાના પણ આરે છે. તો તેની વચ્ચે જ્યારે આવા પ્રકારના નિવેદન આપવા શું કહેવાય રહ્યું છે? પેટ્રોલ ડીઝલની આપણે વાત કરવામાં આવે, રાંધણ ગેસની પણ તેમણે વાત કરી કે જે ગૃહિણીઓ છે કે તે ઓછામાં ઓછો તેલનો ઉપયોગ કરે, જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની તેમણે વાત કરી, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ પબ્લિક કરી જ રહી છે, ખાનગી વ્હીકલ્સનો ઉપયોગ ઓછો કરવાનો ટાળે તેમ કીધું, વર્ક ફ્રોમ હોમની વાત કરી. આ એક સૌથી મોટી વાત કહેવાય, વર્ક ફ્રોમ હોમ, કે જે આપણે કોરોના કાળમાં જોયું, જે અત્યારે કદાચ તેની જરૂર પણ એટલી નથી, તેમ છતાં પણ આવું તેમના દ્વારા અપીલ કરાય છે. ત્યારે આર્થિક દ્રષ્ટિએ 100% આ જે એમણે વાત કરી તો એ દેશ હિતમાં જ વાત કરી છે, કારણ કે આ જે બોજો પડે છે ને એ અલ્ટિમેટલી કરવેરાના સ્વરૂપે પ્રજાજનો પાસેથી લેવો પડે. છેલ્લા 3 વર્ષથી તમે જોશો તો સરકારે ટેક્સમાં કોઈ વધારો નથી કર્યો, પરંતુ જાહેર જીવનની સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરોડો અબજો રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. અને છેલ્લા 6 મહિનાથી શેર બજારમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર FII સતત વેચવાલી કરી રહ્યું છે, અને આપણું ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર રોકાણ કરી રહ્યું છે. એટલે આ જે રૂપિયો ગગડી રહ્યો છે, તો કદાચ નજીકના દિવસોમાં અને આ પરિસ્થિતિ રહે તો બાહ્ય પરિબળોના લીધે $1 એટલે કદાચ 100 રૂપિયાના પણ એંધાણ સેવાઈ રહ્યા છે. હવે આપણે વિચારીએ કે એક સમયે આપણને જે પેટ્રોલ આયાત કરતા હતા એ 30-35 રૂપિયામાં પડતું હતું આયાત કરતા હતા, અને હવે એના 50 રૂપિયા થઈ જાય એટલે જે પેટ્રોલિયમ કંપનીઓ છે, માર્કેટિંગ, ડિસ્ટ્રીબ્યુટર અને રિફાઇનરી, એના નફાના માર્જિન ઉપર દબાણ આવે. એ દબાણને સરભર કરવા માટે અલ્ટિમેટલી ગ્રાહકો જોડે, જે લોકો પેટ્રોલ પુરાવતા હોય એની જોડે જવું પડે. અને આ બધી કંપનીઓ સરકાર માટે કામધેનુ છે, કેશ કાઉ છે. સરકારને આવક ત્યાંથી થાય છે, ડિવિડન્ડના સ્વરૂપે, પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશનના સ્વરૂપે. રાંધણ ગેસની વાત કરીએ તો આજે આપણો દેશ ડિપેન્ડન્ટ છે મિડલ ઇસ્ટમાં, અને મિડલ ઇસ્ટમાં કંઈ પણ છમકલું થાય છે તો એની સીધી અસર ગેસ ડિસ્ટ્રીબ્યુશન ઉપર થતી હોય, પ્રોક્યોરમેન્ટ ઉપર થતી હોય. એટલે એક બાજુ આપણે જે લાકડા ચૂલે રાંધતી બહેનો હતી કે ભાઈ તમારી આંખમાં આંસુ આવે છે
ચૂલા ઉપર તમે રસોઈ બનાવો છો એટલે તમે ગેસ ઉપર આવો, રાંધણ ગેસ ઉપર આવો. અને એટલે ઓલમોસ્ટ સરકાર કહે છે કે 100% રાંધણ ગેસ ઉપર આવી ગયા છે. હવે જો ગેસમાં આ બાટલાની આવી બબાલ થાય એટલે તમને યાદ હોય તો એક સમયે આપણા દેશના સ્મૃતિ ઈરાની હતા, એ બાટલા લઈને રોડ ઉપર આવતા હતા કે ગેસનો ભાવ એટલો બધો વધી ગયો. હવે વિપક્ષમાં કોઈ મજબૂત રહ્યું નથી અને ક્યાંક ને ક્યાંક સરકારની પણ મજબૂરી રહી છે કે ભાવ વધારવા પડે એવું છે. અને કોમર્શિયલ જે હોટલ ઇન્ડસ્ટ્રી છે એમની તો બાપડાઓની કમર તૂટી જવાની છે, એટલે એની કોઈ ચિંતા નથી કરતું, કારણ કે એ બહુ જૂજ પ્રમાણમાં. પણ જે માસ લોકો છે, જે સામાન્ય જનતા છે, એમાં આજની તારીખે પણ 15-20 દિવસે બાટલા આવતા હોય, ગેસના બાટલા. અને જે લોકો નાના વર્ગના લોકો છે, શ્રમિકો છે, એ લોકો તો ગુજરાત છોડીને બીજા એમના પોતાના રાજ્યમાં જતા રહ્યા છે. એટલે ચિંતાનો વિષય છે. પ્લસ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુદ્ધમાં ડેમેજ થયું છે તો રાતોરાત તો રિપેર થવાનું નથી. આપણું હાડકું ભાંગી ગયું હોય તો એને મહિના, 2 મહિના, 6 મહિના લાગે કે નહીં? તો જે રિફાઇનરી ઉપર મિડલ ઇસ્ટમાં એટેક થયો છે એને રિકન્સ્ટ્રક્ટ કરતા માટે, એને રિપેર કરવા માટે પણ જે સમય લાગે ત્યાં સુધી સપ્લાય ચેઇન ખોરવાયેલી રહે. એ સમયગાળા એટલે આ ટેમ્પરરી ઇસ્યુ છે, કદાચ 2-3 મહિના, 4 મહિનામાં સોર્ટ આઉટ થઈ જાય, પરંતુ ત્યાં સુધી શું, એ યક્ષ પ્રશ્ન આવે છે. ઓકે, પણ સિદ્ધાર્થભાઈ, જ્યારે આપણી યુદ્ધની પરિસ્થિતિ હતી, જે વચ્ચે જે પ્રકારે પેટ્રોલની વાત કરી કે પેટ્રોલ ડીઝલની અછતની જે અફવાઓ ફેલાઈ હતી, આપણે સૌએ જોયું કે પેટ્રોલ પંપ ઉપર જે લાંબી કતારો જોવા મળી હતી ને જે લોકો દ્વારા જે સતત 2 કલાક પણ ઊભું રહેવું પડે તો પણ તે લોકો પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા હતા. તો આ જ્યારે હવે વડાપ્રધાન દ્વારા જાહેર મંચ ઉપરથી આવા પ્રકારના જ્યારે નિવેદન અપાય, આવા પ્રકારના જ્યારે અપીલ કરાય છે, ત્યારે હવે ડરનો માહોલ તો ચોક્કસથી લોકોમાં હવે ફેલાશે કે વડાપ્રધાન દ્વારા આવી વાત કહેવાય છે. એ સમયે તો વડાપ્રધાન દ્વારા એવું પણ કહેવાયું હતું કે કશું જ નથી, આપણા દેશને કોઈ અસર નથી થવાની. જે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ સામે ભારત લડવા માટે સક્ષમ છે, ભારત દેશનું અર્થતંત્ર મજબૂત છે. તો તેવામાં જ્યારે અચાનક વડાપ્રધાન દ્વારા આવા અપીલ કરવામાં આવે તો લોકોએ શું ધ્યાન દેવાની જરૂર છે આમાં? કારણ કે લોકો પણ અત્યારે ડરના માહોલમાં રહેશે કે વર્ક ફ્રોમ હોમની અચાનક વાત કરી દેવામાં આવી છે, સોનામાં રોકાણ કરવાની ના પાડવામાં આવે છે, વિદેશ પ્રવાસ કરવાનું ટાળવાનું કીધું. તો એમાં લોકો માટે શું એવી અપીલ ધ્યાનમાં લેવા જેવી છે? કારણ કે આમાં લોકોમાં ડરનો માહોલ છે. લોકોને કેવી રીતે સમજાવવા જોઈએ આ અપીલને? ટૂંકમાં શું કહેશો આમાં? 100% કે જ્યારે દેશના વડાપ્રધાન તરફથી આવા સ્ટેટમેન્ટ આવતા હોય એટલે વિચારવાનો તો મુદ્દો હોય જ કે કંઈક એવા કારણો હશે અથવા મજબૂરી હશે કે જેથી કરીને જાહેર જનતાને આવી અપીલ કરવી પડે. એટલે અત્યારે શ્રેષ્ઠ રસ્તો એ જ છે, સંયમિત જીવનશૈલી. જરૂર હોય એટલા જ તમે ખર્ચા કરો, જરૂર હોય એટલા જ મોજશોખ કરો. અને બિનજરૂરી જે વેડફાટ થાય છે અન્નનો, બિનજરૂરી વેડફાટ જે પેટ્રોલિયમનો થાય છે, અને 1 વર્ષ કદાચ જો સોનું ખરીદવાનું ટાળવું હોય તો ટાળી શકો, કારણ કે ખરેખર અત્યારે એના બુલિયનના ભાવ એટલા બધા થઈ ગયા છે કે સામાન્ય માણસને પરવડે એવા જ નથી, અને આપણે સોનું ચાંદી ઇમ્પોર્ટ કરવું પડતું હોય છે. તો એમના જે 7 મુદ્દાના કાર્યક્રમો, 7 અપીલ છે, તો રોજ એક લક્ષ્ય આપણે રાખીએ. અઠવાડિયામાં એકવાર આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જઈએ. પરંતુ હજી કહું છું કે શરૂઆત થશે નેતાઓ અને બાબુઓથી. જ્યારે બાબુઓ વિજય હતો તો એણે કેવું ઉદાહરણ રૂપે કર્યું કે ભાઈ હું લીડર છું, લીડર જેવો હશે એવી પ્રજા હશે. જી જી બિલકુલ. પ્રશાંતજી, બે વાત છે. જ્યારે આ વાત 2 મહિના પહેલા ઉડી, તમે જેમ કીધું લાઈનો, ત્યારે એ જ લોકો એવું કીધું કે વિપક્ષ ભડકાવે છે, વિપક્ષ લોકોને ભટકાઈ રહ્યો છે. તો તમે પણ આવીને જ અપીલ કરો છો, તમારામાં વિપક્ષમાં શું ફરક? પહેલું. બીજું, આ જ બધું કરવું હતું. સાહેબનો 2 દિવસનો પ્રવાસ હતો, ગઈકાલે સોમનાથ, આજે બરોડા. બંને દિવસ ટોટલ 1000 કરતા વધારે એસટી ની બસો ભરીને લોકોને લઈ જવામાં આવ્યા છે. તો ત્યારે પેટ્રોલ ડીઝલ બળ્યું નથી. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. તો તમારે સાહેબ નો ડાઉટ સોમનાથની પેલી આપણે 75 વર્ષની યાત્રા હોવી જોઈએ. સાહેબ આયા, પણ તમે આવીને જે રોડ શો અને તમે આવીને જે ભીડને ભેગી કરવાનો પ્રયત્ન કરો છો, એમાં પેટ્રોલ ડીઝલ પુષ્કળ બળી ગયું. એ કોઈ આરટીઆઈ કરીને ખાલી આનો હિસાબ તો માંગજો કે 2 દિવસમાં કેટલી એસટી ભાજપના કાર્યકરોને સોમનાથ અને બરોડા લઈ જવા માટે કાર્યરત રહી છે. એટલે આ મેં ના કીધું, તમે મને બધી રીતે જોયેલો. હું પોઝિટિવ પણ એટલું બોલું છું, નેગેટિવ બી એટલું બોલું છું, પણ આજની આ વાત ગળે નથી ઉતરતી. અને જો કરવું જ હોય તો તમારા 2 દિવસનો પ્રવાસ કરવો નહોતો, કારણ કે આ 2 દિવસમાં ઘણા બધા ખર્ચા થઈ ગયા. જે બિનજરૂરી ખર્ચાની વાત છે, પેટ્રોલ, ડીઝલ, મંડપ, ફૂલ, ગરમી, એસી, કુલર,
બધે કુલર સ્પ્રિંકલર લગાવે છે. એનું તમે પ્રિન્ટ મીડિયામાં પણ વાંચ્યું એકદમ કે ગરમી ના લાગે એટલા માટે સ્પ્રિંકલર સારામાં સારા અને પેલું લગાવ્યું છે, કુલરો લગાવે. તો આ બધો ખર્ચો ક્યાં કોનો એમ? તો આ ખર્ચો દેખાતો ના હોય અને તમે લોકોને એવું અપીલ કરો, પેલું ગોળ ખાવા જેવી જ વાત થઈ ને. આ તો સાધુ ગોળ ખાવાની ના પાડે છે પણ પોતે ગોળ બંધ કરે તોની વાત છે. એટલે આનો કોઈ આ મુદ્દાની કોઈ ચર્ચા કેવી રીતે સમજવી કરવી એ ગળે નથી ઉતરતું. જ્યાં જરૂર છે, જો તકલીફ હશે ને, 140 કરોડ દેશની જનતા એક સાથે ઉભી રહેવા તૈયાર છે. દુશ્મન દેશનો આતંક હશે તો આપણે એને ધડ મૂળથી પાડી દઈશું. કઈ તકલીફ હશે દેશને તો દેશ જોડે ઉભા રહેવાની બધાની ફરજમાં આવે છે અને બધા તૈયાર તત્પર છે. પણ એ તમારી સગવડિયા પ્રમાણે નહીં. એમ કે તમે અત્યારે તમે હવે અપીલ કરવા માંડ્યા તો 2 મહિના ક્યાં ખોઈ ગયા હતા? એક સ્ટેટમેન્ટ યુએસ ઈરાનને લઈને 2 મહિનામાં નથી આપ્યું કે ભાઈ આવું થઈ રહ્યું. એક સ્ટેટમેન્ટ આપ્યું, વિપક્ષ ભડકાવે છે. ત્યારે પેટ્રોલિયમ મિનિસ્ટર હરદીપસિંહ ઉપર બધા પ્રકારના માછલા ધોવાનો પ્રયત્ન થયો અને એમણે બી આવીને કશું જ નથી, આ તો વિપક્ષ ભડકાઈ રહ્યો છે, ઇલોજિકલ. આ બધું મને ખબર નહીં. બિલકુલ પ્રશાંતજી, અને જે પ્રકારે અત્યારે તમારા દ્વારા પણ જે વાત કહેવામાં આવી, કદાચ લોકો માટે પણ આ વાતને પચાવી અને વાતની લાવવું, તરત અમલીકરણ તો થવું ઇમ્પોસિબલ આમ લાગે, કારણ કે જે રીતે તેમના દ્વારા જે આ સાથે અપીલ કરવામાં આવી છે, આ સાથે અપીલ કરવામાં પણ લોકોને સમય લાગશે, લોકોને પરિસ્થિતિ સમજવામાં પણ સમય લાગશે અને લોકોને સમજાવવાની પણ જરૂર છે કે જે અપીલ છે શા માટે કરવામાં આવે છે. માટે લોકોએ ડરવાની પણ જરૂર નથી. પ્રશાંતજી, સિદ્ધાર્થજી, આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર. તો લોકમંચના કાર્યક્રમમાં આજે વાત હતી જે વડાપ્રધાન દ્વારા અપીલોની વાત કરવામાં આવી છે, દેશવાસીઓને જે અપીલ કરી છે. આમાં અપીલમાં જે તેમણે ધ્યાન રાખવાની બાબત કીધી છે કે જે બિનજરૂરી ખર્ચા છે તે કરવાના ટાળો, જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે તેનો ઉપયોગ વધારે કરો, જે તેલની વાત કરી, પેટ્રોલ ગેસની વાત કરી, તેમણે ડીઝલની વાત કરી. તો આ બધાનો જ તેમણે જે અપીલો કરી છે, અપીલમાં ક્યાંક ને ક્યાંક જે કારણો જોવા મળી રહ્યા છે, આર્થિક કારણો જવાબદાર છે અને એ આર્થિક કારણોને જનતાએ સમજવાની જરૂર છે. કંઈ ડરવાની જરૂર નથી. જેમ જેમ પરિસ્થિતિ કાબૂમાં આવશે તેમ તેમ દરેક પરિસ્થિતિ સામાન્ય થતી જશે. માટે પરિસ્થિતિ સામે સમજવાની જરૂર છે, ડરવાની જરૂર નથી. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.